डियर दोस्तों, स्वामी के मोटिवेशनल वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब कीजिए और बेल आइकन को क्लिक कीजिए। धन्यवाद। પૃથ્વી પર આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી ન જોયું હોય એવી લાંબી આપત્તિ, ન કલ્પના કરી હોય એવો મોટો એક સંઘર્ષ જેનો સામનો આપણે કરી રહ્યા છીએ. વાયરસ અને બેક્ટેરિયા અત્યાર સુધી ભણવામાં કેવળ વાંચ્યા હતા, પરંતુ વાયરસ શબ્દનો આટલો પ્રયોગ, વાયરસ શબ્દના આટલા ચિત્રાત્મક સ્વરૂપો, વાયરસની આટલી ભયાનકતા એ ક્યારેય કલ્પી પણ નહોતી. અલગ અલગ શબ્દો જે ક્યારે સાંભળ્યા પણ નહોતા એવા શબ્દો આપણે સાંભળવા લાગ્યા. સેનિટાઈઝ, સોશિયલ ડિસ્ટન્સ, વેબિનાર, સેબિનાર, આ કેવા શબ્દો આપણે સાંભળવાના થયા. હમણાં જેમ ઉલ્લેખ કર્યો, માસ્ક ને બધું જ, પરિસ્થિતિ એવી ઊભી થઈ છે અને જેણે આપણી લાઈફસ્ટાઈલ બદલી નાખી. છેલ્લા કેટલાય મહિનાઓથી વિશ્વ આખું એનાથી હેરાન પરેશાન છે. અનેક ડોક્ટરો, પોલીસ, સરકારી પદાધિકારીઓ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. એ સૌ કોઈને, કોરોના વોરિયર્સને પણ આજે અભિનંદન આપીએ છીએ. પરંતુ આ પરિસ્થિતિની અંદર શું કરી શકવાના આપણે? આપણી એજ્યુકેશન સિસ્ટમ બદલી નાખી, આપણા ફેમિલી સાથેના નાના મોટા પર્વો, ઉત્સવો, અરે ઓલિમ્પિક બંધ રહી, નાના મોટા કાર્યક્રમો બંધ રહી ગયા. આખું ચિત્ર બદલી નાખ્યું છે, કલેવર બદલી નાખ્યું છે. કોઈકને ફિઝિકલી આપણે નથી મળી શકતા, એક બીકને કારણે, એક ભયને કારણે, એક સાવધાનીને કારણે આ જે પરિસ્થિતિ આપણી પાસે આખી ઊભી થઈ છે. આમ જો કે માણસ માટે એમ કહેવાયું છે કે મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. કાળા માથાનો માનવી શું ન કરી શકે? માણસ ધારે એ કરી શકે. માણસ પૃથ્વીના પેટાળમાં પહોંચી શકે છે. માણસ સ્પેસની અંદર કોલોનીની સ્થાપના કરી શકે છે. કદાચ એવા બધા સંશોધનો જેના આપણે સાક્ષી છીએ, અલગ અલગ વિડીયો દ્વારા આપણે પરિચિત છીએ, કે આપણને એમ થાય કે માણસ આવું કરી શકે, પણ એવા કઠિનતમ કાર્યો એ માણસે કર્યા છે. એ જ માણસ માટે બીજું કહેવાય છે, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી. એ વજ્ર કરતા પણ કઠોર છે અને કમળ કરતા પણ એ કોમળ છે. માણસનું કંઈ કહેવાય નહીં. એક કવિએ સરસ કલ્પના કરી છે, માણસનું કંઈ કહેવાય નહીં. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. આ માણસ છે જે આવા મોટા સંઘર્ષ કરી શકતો હોય એ નાના સંઘર્ષોમાં ક્યારેક મૂંઝાઈ જાય છે. અને વાયરસની પરિસ્થિતિને કારણે છેલ્લા કેટલાય મહિનાઓથી શારીરિક સંઘર્ષ, આર્થિક સંઘર્ષ, શૈક્ષણિક સંઘર્ષ, પારિવારિક, સામાજિક, માનસિક, આધ્યાત્મિક સંઘર્ષના ભોગ આપણે બની ગયા છીએ. ન કેવળ મૃત્યુ આંક જ ભયાનક છે, પરંતુ જે જીવે છે એ ભય નીચે જીવે છે ને, એ પણ ભયાનક છે. શું કરી શકીએ આપણે? આ જે સંઘર્ષોની અંદર સ્થિરતા પ્રાપ્ત કરવાની છે. આજનો વિષય ખૂબ સુંદર રાખેલો છે, સંઘર્ષોમાં સ્થિરતા. સંઘર્ષ ના આવે એની વાત નથી, સંઘર્ષ તો આવવાના છે. એની અંદર આપણે સ્થિરતા કઈ રીતે રાખવાની છે એ વાત સમજવાની છે. સંઘર્ષ તો મોટા મોટાને પણ આવ્યા છે. રામ ભગવાનને પણ ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે, એમને જંગલમાં જવું પડે. કૃષ્ણ ભગવાનનો જન્મ જ લોકડાઉનની પરિસ્થિતિમાં એવા સંજોગોમાં થયો હતો. ભગવાન સ્વામિનારાયણને પણ મારી નાખવાના પ્રયત્નો થયા હતા. ભારત વર્ષની ભૂમિ પર પ્રગટ થયેલા પ્રત્યેક અવતારો, સંતો, મહાપુરુષો, ભગવંતો, તમામના જીવનની અંદર અનેકવિધ સંઘર્ષો આવ્યા છે. સંઘર્ષ તો આવશે, પણ સ્થિરતા રાખવાની છે. આપ બધા તો ભુજવાળા છો, ભૂકંપ ના આવે એના માટે આપણે શું કરી શકીએ? ભૂકંપ આવે તો કેમ ટકીએ ને, એ આપણે કરી શકીએ. રોડ પર જે પરિસ્થિતિ આવે છે એની અંદર આપણે રસ્તો કઈ રીતે કાઢી શકીએ, એના માટે આજનો આ કાર્યક્રમ છે. પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. મોટા મોટા પણ હિંમત હારી જાય. અર્જુન જેવો યુદ્ધો કેવો સ્થિર હતો, ત્રાજવાના બે પલ્લામાં પગ મૂકી અને મત્સ્યવેદ કરી શકે અર્જુન. યુદ્ધના પ્રારંભે કૃષ્ણ પરમાત્માને કહે છે, ભ્રમતીવ ચ મે મનઃ, મારું મન ભમે છે. સીદંતી મમ ગાત્રાણી વેપથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે.
ન ચ શક્નોમિ અવસ્થાતુમ, હું મારા મનને કંટ્રોલ નથી કરી શકતો, મારું મન ભમે છે, હું અસ્થિર થઈ ગયો છું. અરે ભાઈ, તું ત્રાજવાના બે પલ્લામાં તારા પગ મૂકીને મત્સ્ય વેદ કરી શકતો હોય અને તું અત્યારે અસ્થિર બની જાય. સંઘર્ષ અર્જુનને પણ અસ્થિર કરી શકે છે. તો અસ્માકમ કા કથા, તો આપણી શું કથા? આપણે તો ડિસ્ટર્બ થઈ જઈએ, પણ એની વચ્ચે કંઈક ઉપાય શીખવો છે. સ્થિરતા કઈ રીતે પામી શકાય એ આપણે શીખવું છે. જેમ કંઈક ભારે આપત્તિ આવે છે ત્યારે આપણે એમાંથી કંઈક રસ્તો કાઢવાનો પ્રયાસ કરીએ છીએ. પહેલું તો સંઘર્ષ, અલગ અલગ પ્રકારના સંઘર્ષો છે. સંઘર્ષ ઉત્પન્ન કઈ રીતે થાય છે? કેટલાક કુદરત જનિત સંઘર્ષ છે. જેમ કે વરસાદ પડે છે, અત્યારે પરિસ્થિતિ ભારે થઈ છે. 2020 માટે તો લોકો આમ કદાચ કેટલેક અંશે એવું બોલવા લાગ્યા છે કે ડિલીટનું જો બટન હોત તો 2020 ને ડિલીટ કરી નાખત. કેટલાક કહે છે કેલેન્ડરમાંથી કાઢી નાખો, અમારી આવરદામાં 2020 કાઉન્ટ ન કરતા. કોરોનાથી બચવા માટે ઘરમાં આવીએ છીએ તો પાછા ભૂકંપ આવે એટલે બહાર જવું પડે છે. બહાર જઈએ તો કોરોના છે, ક્યાંક વરસાદ છે. પરિસ્થિતિ ખરેખર તો કુદરત જનિત આપત્તિઓ છે, જેમાં આપણે બૂમો પાડવા સિવાય, ફરિયાદ કરવા સિવાય, ટીકા કરવા સિવાય લગભગ કશું કરી શકતા નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક ડિપાર્ટમેન્ટ હોય છે, ગવર્મેન્ટમાં પણ હોય છે, ફાયર બ્રિગેડ હોય છે. જેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર થવાનું એને મેનેજ કરવાનું છે તમારે. એમ આપણા જીવનમાં પણ નાના મોટા આવા ડિઝાસ્ટર થવાના છે. જેમ મોટા મોટા બિલ્ડિંગની અંદર પણ ફાયર સેફટીની સુવિધા શા માટે રાખવામાં આવે છે? કોઈને આગ લાગે એ ગમતું નથી, પણ લાગી શકે છે એટલે સુવિધા રાખવાની છે. ગાડીની અંદર સ્પેર વ્હીલ શા માટે રાખવાનું? પંક્ચર પડી શકે, સ્પેર વ્હીલ રાખવું પડે છે. એમ આપણા જીવનની અંદર પણ આપત્તિઓ આવે, સંઘર્ષો આવે. એ સંઘર્ષો શેને લીધે આવી શકે છે? ક્યાંક સંઘર્ષ ઉત્પન્ન થાય છે કુદરતને લીધે, ક્યાંક ભૌતિક સંઘર્ષ છે, ક્યાંક આધ્યાત્મિક સંઘર્ષ છે, તો કેટલાક અપશબ્દોથી એ સંઘર્ષ ઉત્પન્ન થાય છે. સ્લેઝિંગ, જેમ ક્રિકેટની ભાષાની અંદર સ્લેઝિંગ, કોઈક અપશબ્દો બોલે તો એ સંઘર્ષ થાય, ઘર્ષણ થઈ જાય. અમદાવાદની અંદર એક ભાઈના મેરેજ હતા, ભાઈ ભાભી સાથે રહેતા હતા અને ભાભી એમ બોલ્યા કે હજુ તો કંઈ કમાતા નથી, જાતે ખાઈ નથી શકતા, તો આવનારી બાઈને લાવીને શું ખવડાવશો? શબ્દ લાગી ગયા, સંઘર્ષ થયો અને હી હેઝ કમિટેડ સુસાઇડ, આત્મહત્યા કરીને મરી ગયા. ક્યાંક અપશબ્દો એ મોટું સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરી લે છે. ક્યાંક અગવડો, તમે જે ધાર્યું હોય એવી સગવડ તમને પ્રાપ્ત ન થાય. ક્યાંક ગરીબીથી કંટાળીને, ક્યાંક ભૂખમરાથી કંટાળીને, ક્યાંક આર્થિક પરિસ્થિતિથી કંટાળીને કેટલાક આત્મહત્યા કરી લે છે. કોઈક અગવડોથી કંટાળે છે, કોઈકને અસહકાર મળે છે. એ પરિવારનો અસહકાર હોય, નોકરીમાં, રાજકીય ક્ષેત્રમાં, ધંધામાં અસહકાર હોય, અરે લગ્ન સંબંધોની અંદર કે પ્રેમ સંબંધોની અંદર અસહકાર મળે. થોડાક મહિના પહેલા જ આ કોરોનાનું વાતાવરણ શરૂ થયું તે પૂર્વે જ ઘણા યુવાનો અમારી પાસે એવા આવે છે, ડિપ્રેશનમાં આવી જાય, ફ્રસ્ટ્રેશનમાં આવી જાય. શું થયું? બ્રેકઅપ થઈ ગયું. બ્રેક ફેલ થાય ને જે અકસ્માત થાય ને એના કરતા વધારે અકસ્માત બ્રેકઅપમાં થાય છે. બ્રેક ફેલ થાય એમાં તો શારીરિક ઈજા થાય, આમાં બ્રેકઅપમાં તો શારીરિક માનસિક, પહેલા માનસિક થાય પછી શારીરિક શરૂ થાય છે અને આખા પરિવારને ઈજાઓ શરૂ થઈ જાય છે. તો ક્યાંક અસહકાર મળ્યો, મને દગો દીધો, મારી સાથે સારો વર્તન ન કર્યું એટલે પણ પરિસ્થિતિ આવી સર્જાય છે. ક્યાંક અપમાન થાય, કોઈક આપણું અપમાન કરી દે, ન બોલવાનું બોલી નાખે, એ પણ આપણા માટે એક સંઘર્ષ બની જાય છે. અને ક્યાંક આપણી અપેક્ષાઓ પૂરી ન થાય. અમારે રાજકોટમાં થોડાક વખત પહેલા એક ઘટના બની હતી. એક બેને પોતાના હસબન્ડને વાત કરી કે આજે ભાજી પાઉં બનાવવા છે તો બટરવાળા પાઉં લઈ આવજો. એમના હસબન્ડ બટરવાળા પાઉંની જગ્યાએ તેલવાળા પાઉં લાવ્યા. એના પત્નીને બહુ જ ખોટું લાગી ગયું, અપેક્ષા પૂરી ન થઈ અને શી હેઝ કમિટેડ સુસાઇડ. હવે બટરવાળા પાઉં ન મળ્યા, એક અપેક્ષા પૂરી ન થઈ એટલે આત્મહત્યા કરી લીધો. આ લેવલ સુધી પહોંચી જવાનું. મારે મોબાઈલ જોઈતો તો ને મોબાઈલ ન મળ્યો, મારે સ્કૂટી જોઈતું તો સ્કૂટી ન મળ્યું, મારી આ સગવડ જોઈતી હતી ન મળી એટલે હવે પૃથ્વી પર મારે ન જીવાય, મારી અપેક્ષા પૂરી ન થઈ. મિત્રો, ખાલી વાયરસ એ જ સંઘર્ષ નથી. આપણી મનની વિકૃતિઓને, આપણી વૃત્તિઓ, ખરાબ વૃત્તિઓ
એ તો બહુ જ મોટો સંઘર્ષ છે. ક્યાંક અસફળતા, નોકરીમાં અસફળતા, ધંધામાં અસફળતા, શિક્ષણમાં અસફળતા, 10માના પરિણામ પહેલા કે પરિણામ પછી, બોર્ડના પરિણામ પહેલા કે પછી કેવા પગલા લોકો ભરી લેતા હોય છે. લગ્નેતર સંબંધોની અંદર કે લગ્ન જીવનની અંદર અસફળતા, નિષ્ફળતા મળે અને સાથે મળીને ડેમમાં પડવાનું કે પાટા પર સૂઈ જવાનું, એ ઘટનાઓ છાશવારે સમાચાર પત્રોમાં આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. તો સફળતા મળી. અરે અભણ જ મરે એવું નહીં. આઈઆઈટી ના એન્જિનિયર, ભારતમાંથી આઈઆઈટી થયેલો યુવાન અમેરિકામાં કેલિફોર્નિયાની અંદર લાખો ડોલરની સારી સેલેરી પ્રાપ્ત કરે અને રિસેશનને કારણે એને સારા પગારની જોબ ગુમાવવાનો વારો આવ્યો. થોડાક સમય સુધી પ્રયત્ન કર્યો પણ સારી જોબ એને મળી નહીં. ડિપ્રેશનમાં આવી ગયા. પોતાની પત્નીને સંતાનો સાથે મળીને આત્મહત્યા કરી લીધી. નિષ્ફળતા, સંઘર્ષ. આઈઆઈટી વાળા પણ હિંમત ગુમાવી બેસે છે અને અપમૃત્યુ થાય. પરિવારમાં કોઈકનું અપમૃત્યુ થાય તો પણ માણસ એ સંઘર્ષની અંદર સ્થિર રહી શકતો નથી કે અમારા પરિવારમાં, અમારા જીવનની અંદર કેમ આવું બન્યું છે. તો આ ઘટનાઓ આપણા પરિવારની અંદર પણ બની શકે છે. સંઘર્ષો. શું કરવાનું હવે? ફરિયાદો કરવાની. જેમ આપણે રોડ પર જતા હોય, રેલવેનું સિગ્નલ આવે, ફાટક બંધ આવે તો શું કરવાનું? કેટલાક ફાટક બંધ હોય એટલે બૂમો પાડે છે, ફરિયાદ કરે છે, ટીકા કરે છે, રેલવે મંત્રી સુધીની ટીકા કરે છે, ખંડન કરવા લાગી જાય છે. કેટલાક ઉતરીને ફાટક વાળા છે કે નહીં એ ચેક કરે છે, અપશબ્દો બોલે છે, ઝઘડા કરી બેસે છે, અથવા તો આમ મગજ પરનો કંટ્રોલ ગુમાવી બેસે છે. આપણે આ બધું કરીએ તો ટ્રેન વહેલી આવે કે એના સમયે જ આવે? આવા સમયે શું કરાય? બૂમો પાડવાથી ટ્રેન વહેલી ના આવે. કદાચ બીજો રસ્તો ખ્યાલ હોય ને પાછળ સ્પેસ હોય તો રિવર્સ લઈને નીકળી જવાય. પણ ન શક્ય હોય તો બેઠા બેઠા હેન્ડ્સ ફ્રી કાનમાં ભરાવી દેવાય અને ગીતો સંભળાય કે સારો પ્રવચનો સંભળાય. વોટ્સએપ ચેક કરાય, અધૂરા કામ પૂરા કરાય, ખાવા પીવાની આઈટમ હોય તો એ ખાઈ શકાય અથવા તો સૂઈ શકાય. આ કરી શકાય. જે આપણી રેડિયસમાં આવે છે એવું કાંઈ જ કરવું નથી અને રેડિયસની બહાર છે એવા પ્રયત્નો માણસ કરે છે તો સંઘર્ષમાં ક્યાંથી સ્થિર રહી શકવાનો છે? તો શું કરી શકીએ? સંઘર્ષો કેમ થાય છે એ વાતો આપણે સમજ્યા. હવે સંઘર્ષમાં સ્થિરતા કેમ રહેશે એની વાત મારે આપને કરવી છે. સંઘર્ષમાં સ્થિરતા ક્યાંથી રહે? તો સ્વીકાર કરવાનો છે. સ્વીકાર. પહેલો પરિસ્થિતિનો સ્વીકાર કરવાનો છે. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. અમને આગમાં નાખી દો તો પણ અમે આગને બાગમાં ફેરવી નાખવાના છીએ. તમે તમારા રૂપનો સ્વીકાર કરો, રંગનો સ્વીકાર કરો, હાઈટનો સ્વીકાર કરો, કદનો સ્વીકાર કરો. માણસો જ્યારે સ્વીકાર નથી કરી શકતા ત્યારે એ દુઃખી થાય છે. રોડ પરના ટ્રાફિકનો સ્વીકાર કરવો પડે. દીકરાનો કે દીકરીનો જન્મ થાય ત્યારે એને ભણાવવા પડશે, તોફાન કરશે, બીમાર પડશે, એનો સ્વીકાર કરવો પડશે. લગ્ન કરીને કોઈ દીકરી સસુર પક્ષે જાય તો ક્યાંક સાસુના સ્વભાવનો સ્વીકાર કરવો પડે અને સાસુએ આવનારી ભણેલ બાઈના સ્વભાવનો, હઠનો, જીદનો પણ સ્વીકાર કરવો પડે. મા બાપે સંતાન પરણશે પછી ક્યાંક બધું આપણું કયું નહીં કરે એનો પણ સ્વીકાર કરવો પડે. નોકરી કે ધંધામાં જોડાઈશું ત્યારે આપણા કરતા કોઈક આગળ નીકળશે એનો સ્વીકાર કરવો પડે. આપણા કરતા કોઈક ઓછી બુદ્ધિ શક્તિ વાળા હશે એને પણ વહેલા પ્રમોશન મળી જશે એનો સ્વીકાર કરવો પડે. મિત્રો યાદ રાખજો, સ્વીકાર. આ સ્વીકાર શબ્દ યાદ રાખજો તો ઘર્ષણ ઘણું ઓછું થઈ જશે. સ્વીકાર. બીજું છે સહિષ્ણુતા. ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તાન તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, તું સહન કરતા શીખી જા. સહન કર. ત્યારે સહન કરવું પડશે. અને જો તું ઠંડી ગરમી, જેમ આપણે ઠંડી ગરમી સહન કરીએ છીએ, બાહ્ય પ્રકૃતિને પણ સહન કરવી પડશે અને આપણી સાથેના કે દૂરના લોકોની પ્રકૃતિને પણ સહન કરવી પડશે. જ્યારે આ સહન નથી કરતા ત્યારે પણ સંઘર્ષ, ઘર્ષણ ખૂબ વધી જાય છે. થોડાક સમય પહેલા અમે બે સંતો કોઈક શુભ પ્રસંગે ભક્તો ભાવિકોના ત્યાં જતા હતા. એવામાં એક સોસાયટીમાંથી પસાર થતા હતા અને સાંકડો રસ્તો હતો. આજુબાજુમાં વાહનો લોકોએ પાર્ક કરી દીધા હોય એટલે એટલી સ્પેસ બચી હતી જેમાં એક જ વાહન એક તરફથી જઈ શકે અથવા તો આવી શકે. અમારી ગાડીએ રસ્તામાં પહેલો પ્રવેશ કર્યો છતાં સામેથી એક છકડો આવ્યો. અને છકડો એ તો કાઠિયાવાડનું આભૂષણ છે, ઘરેણું છે.
જેમ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એમ સૌરાષ્ટ્રમાં છકડો નહીં દેખ્યો તો કશું દેખ્યું નથી, એના જેવું છે. એટલે છકડાવાળાએ પણ સ્પીડમાં સામે લાવી દીધી. અમારી ગાડીવાળાએ હોર્ન માર્યા, લાઈટ મારી, છતાં પણ એને તો પ્રવેશ કરી લીધો. ગાડીવાળાએ ઈશારો કર્યો કે ભાઈ પાછો લો, તો એને ના પાડી દીધી કે હું પાછું નહીં લઉં, તમે પાછું લો. એને છકડો બંધ કરીને પલાઠી વાળીને બેસી ગયો. અમારો ડ્રાઈવર પણ ગાડી બંધ કરીને બેસી ગયો. કીધું આમ કેમ કર્યું? મન કે એને ટાઈમ છે તો આપણે ટાઈમ છે. તારે ટાઈમ છે, અમારે ટાઈમ નથી, ઘણા બધા પ્રસંગોમાં જવાનું છે હજી તો. મન કે સ્વામી આપણે પહેલા આવ્યા છતાં પણ આપણે કેમ રિવર્સ લેવાનું, એ કેમ પાછો ના જાય? મેં કીધું આપણી ગાડીમાં રિવર્સ ગિયર છે, છકડામાં કોઈ રિવર્સ ગિયર નથી, એ પાછો નહીં વળે, આપણે જ પાછા વળવું પડશે. મિત્રો યાદ રાખજો, જ્યારે પરિવારમાં પણ ઘર્ષણ થાય ને ત્યારે કોઈક સહન ન કરે તો આપણે સહન કરવું પડશે. સમજી લેજો, એનામાં રિવર્સ ગિયર નથી, આપણામાં રિવર્સ ગિયર છે. આપણી અંદર એ બુદ્ધિ છે, આપણી અંદર એ શક્તિ છે, આપણી અંદર એ વૃત્તિ છે, આપણે સહન કરી લેવાનું છે. ભુજનો ભૂકંપ મને યાદ આવે છે 2001ની અંદર. આપ બધાને તો એની બહુ જ દુઃખદ સ્મૃતિઓ છે, સુખદ નહીં દુઃખદ સ્મૃતિઓ છે. છતાં ભુજમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કરેલા રાહત કાર્યમાં કંઈક અંશે નાની મોટી સેવા કરવાની એક તક અમને પણ મળી હતી. એ સમયે કોપર ડગલાસ કરીને એક વ્યક્તિ આવ્યા હતા રાહત કાર્યમાં જોડાવા માટે. એણે વાત કરી હતી કે મારા જીવનમાં 40 જેટલી મોટી આપત્તિઓમાં, કુદરતી આપત્તિઓમાં હું ગયો છું, રાહત કાર્યોમાં જોડાયો છું, પણ ભુજના માણસોમાં આ પરિસ્થિતિમાં પણ જે સ્થિરતા છે એ જુદી વસ્તુ છે. અને મેં જોયું હતું, જેના મકાન પડી ગયા હોય એ પણ બીજાના મકાનની અંદર સેવા કરવા માટે જતા હોય. જેના પરિવારમાં એકાદ સભ્ય મરી ગયું હોય એ લોકો પણ રાહત છાવણીઓમાં સેવામાં જોડાયા હોય. સહિષ્ણુતા છે, સહનશીલતા એ ભુજના માણસોની, કચ્છ ભુજની એ ગજબની સહનશીલતા છે. તો બીજું છે સહિષ્ણુતા. ત્રીજું છે મિત્રો સમય. પહેલું છે સ્વીકાર કરવાથી ઘર્ષણમાં સ્થિરતા રહેશે. બીજું છે સહિષ્ણુતા, સહન કરવાથી સ્થિરતા રહેશે. અને ત્રીજું છે સમય. ગુજરાતીમાં ક્યાંક આપણે બોલીએ છીએ દુઃખનું ઓસડ દાડા. દુઃખનું ઓસડ દાડા. ટાઈમ વિલ પાસ. આ સમય પણ પસાર થઈ જશે. જેમ સારો સમય પણ પસાર થઈ જાય છે એમ ખરાબ સમય પણ પસાર થઈ જશે. ચક્રવત પરિવર્તન તે સુખાની ચ દુખાની ચ. સુખ અને દુઃખ એ ચક્રની જેમ સતત પરિવર્તન થયા કરે છે, એમાં બદલાવ આવશે જ. ભારતના ગૃહપ્રધાન માનનીય શ્રી અમિતભાઈ શાહ, આપ બધા પરિચિત છો, ગુજરાતમાં હતા. અનેક સમયે એમને ગુજરાતની બહાર મોકલવામાં આવ્યા હતા, સજા ફરવામાં આવી હતી. ગુજરાતમાં જે વ્યક્તિ પ્રવેશ ન કરી શકે એ વ્યક્તિ આજે આખા ભારતના ગૃહપ્રધાન બની શકે છે. સમય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ એમણે લીધા હતા અને એમણે ઉલ્લેખ પણ કર્યો છે પોતાના વિડીયોની અંદર કે બાપાને હું મળ્યો શ્રદ્ધાંજલિ સભામાં, પોતે બોલ્યા હતા અને બાપા બોલ્યા હતા કે આ સમય પણ પસાર થઈ જશે, ધીરજ રાખજો. તો જો સમય પસાર થઈ જશે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જે અમેરિકા દેશે વિઝા આપવાની ના પાડી હતી એ જ અમેરિકા દેશ એમને પ્રેમથી બોલાવી શકે અને જાહેર સમારંભ યોજી શકે, એના પ્રધાનો અહીંયા આવી શકે. સમય. એમ આપણા જીવનમાં આજે કોઈક વ્યક્તિ આપણાથી કુરાજી છે, આજે કોઈકની સાથે બગડ્યું છે, આજે આપણું અપમાન થયું છે, આજે આપણને નિષ્ફળતા મળી છે, આજે આપણને આ વસ્તુ નથી ફાવતી, તો શા માટે એને પરમેનન્ટ માની લઈએ છીએ? આજે હું દુખી છું, ઇટ ડઝન્ટ મીન આઈ વિલ બી અનહેપી ફોર એવર, એવું ન માની લેતા. સમય. તો સમય સમાધાન આપશે, સમય સ્થિરતા આપશે. અને ચોથી વસ્તુ છે સમજણ. જેની પાસે સમજણ હશે કે સંઘર્ષમાંથી પણ મારે સમજણ કેળવાની છે, આ સંઘર્ષ મને સમજણ આપશે. ગાંધીજીને આફ્રિકાના રેલવે સ્ટેશન પર ફેંક્યા ન હોત તો કદાચ એ મહાત્મા ન થયા હોત. સેકન્ડ વર્લ્ડ વોર થયા પછી જર્મનીને જાપાન વધારે બળવાન થયા અને જર્મનીને જાપાનની શું વાતો કરવી, આ ભુજની જ વાત. અને ખરેખર પહેલાના ભુજને પણ અમે જોયું છે ને આપે તો જોયું જ હોય. ભુજ પહેલા કેવું હતું અને ભૂકંપ પછી કેવું થયું છે, બળવત્તર થયું છે, બળવાન થયું છે, વધારે વિકસિત થયું છે. સંઘર્ષ
આપણને સમજણ આપે છે. સમજણ આપે છે. જેમ માતા જીરાફ એના તાજા જન્મેલા બાળકને, હજુ તો બાળક બિચારું જન્મ્યું છે, બરાબર જોઈ શકતું નથી, ખાઈ શકતું નથી, બોલી શકતું નથી, ત્યાં જેવા જન્મેલા નવજાત શિશુને માતા એને કીક મારે છે, લાત મારે છે, એટલે બચ્ચું નીચે પડેલું ગભરાઈ જાય છે કે જન્મતાની વેત માતા તો આલિંગન આપે, વાલ કરે, અને મારી માં કેવી છે, મને લાત મારે છે. એટલે માંડ માંડ ઊભું થવા જાય છે, ફરથી પાછી લાત મારે છે. લાત ખાધી એટલે થયું, કાં તો ઊભું થયું તોય લાત મારે છે, એટલે થોડું ચાલવા માંડે છે, અને તરત જ માતા એને પોતાની સાથે લઈને આલિંગન આપવા લાગે છે, સ્પર્શ કરવા લાગે છે. ફર્સ્ટ શી કિક્સ, ધેન શી લિક્સ. પહેલા એ લાત મારે છે અને પછી તે ચાટે છે. માતા જાણે છે કે અખંડ માતા તરીકે હું બાળક સાથે નથી રહેવાની. સિંહ કે મોટા જંગલી પશુ હુમલો કરે ત્યારે મારા આ નવજાત શિશુએ દોડવું પડશે રક્ષા માટે, સંઘર્ષમાં સ્થિર રહેવા માટે. એટલે એને પહેલા લાત મારે છે અને પછી લાડ કરે છે. એમ કુદરત પણ આપણને પહેલા ક્યારેક લાત મારે છે અને પછી લાડ કરે છે. પહેલા સંઘર્ષ આપે છે અને પછી સમાધાન આપે છે. તો આપણે પણ આપણા જીવનમાં શીખવાનું છે સંઘર્ષમાંથી સમજણ. પ્રમુખ સ્વામી મહારાજ જીવનની પ્રત્યેક પરિસ્થિતિને કેવી સવડી લઈ શકતા હતા. સ્વામી એમ જ બોલતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં 92 વર્ષની ઉંમરે બિરાજમાન હતા. અનેકવિધ શારીરિક તકલીફો હતી. સંતોએ પૂછ્યું કે બાપા, શરીરમાં દુખાવો થાય છે. સ્વામીજી શું બોલ્યા? શરીર હોય તો દુખે તો ખરું. સંતો કે આપ કેમ બીજાને જણાવતા નથી? સ્વામીજી કે બીજાને જણાવવાથી આપણા દુઃખ કઈ ઓછા થાય? બીજા પણ દુખી થાય. પછી પ્રમુખ સ્વામીજી એક સરસ વાક્ય બોલ્યા હતા. દુઃખ આવ્યું છે એને સહન કરવાના બે રસ્તા છે. કા હસતા હસતા સહન કરો, કા રડતા રડતા સહન કરો. સમજણથી સુખી હતા. સમજણ. દિલ્હી અક્ષરધામનો ઉદ્ઘાટનનો પ્રસંગ ચાલુ હતો અને એ દિવસોમાં જ ભૂકંપ આવ્યો. એ દિવસોમાં જ ભૂકંપ આવ્યો. એટલે કોઈક બોલ્યું કે સ્વામી આટલું સુંદર અક્ષરધામ કર્યું છતાં પણ ભૂકંપ કેમ આવ્યો? સ્વામી કે આપણે અક્ષરધામ તો બનાવ્યું છે પણ પથ્થરો ફિક્સ કરવામાં ક્યાંક નાની મોટી સ્પેસ રહી ગઈ હોય તો થોડું વાઇબ્રેશન આવીને નાની મોટી જે વેકન્સી સ્પેસ રહી ગઈ હોય એ ભગવાને ફિક્સિંગ કરીને એ ઘટાડી દીધી, સરસ કરી દીધું. કોઈ પણ પરિસ્થિતિમાં સવળી જ વાત. અમેરિકામાં આપણા એક ભક્તરાજ છે, એમના ઘરે મોટી ઉંમરે બાળકનો જન્મ થયો. એ જન્મ્યો તો પણ કેવો જન્મ્યો? આલ્ફા જન્મ્યો, ડિસેબલ જન્મ્યો, પેરેલાઇઝ જન્મ્યો. એટલે કેટલાક લોકો બોલ્યા કે ભગવાનના ભજન કર્યા, ભક્તિ કરી, શ્રાવણ મહિનો રહ્યા, ચાતુર્માસના વ્રત તપ કર્યા, છતાં પણ ભગવાને દીકરો આપ્યો તો એ કેવો આપ્યો? ત્યારે આ મહિલા ભક્ત આવો પ્રશ્ન કરનારને, ટીકા કરનારને શું કહેતા કે ભગવાનને જ્યારે આ બાળકને પૃથ્વી પર જન્મ આપવો હતો ત્યારે ભગવાને દુનિયાની તમામ સ્ત્રીઓને એક સાથે લાઈનમાં ઊભી રાખી અને પોતે જોયું કે આવા બાળકને પણ અને આવા સંઘર્ષમય પરિસ્થિતિમાં પણ સમજણ સાથે રહી શકે, બાળકનું પાલન પોષણ કરી શકે એવી મજબૂત હૈયાની સમજણવાળી બાઈ કોણ છે? અને દુનિયાની કરોડો સ્ત્રીઓમાંથી ભગવાને મારું સિલેક્શન કર્યું છે. આવો બાળક મળે ખોડ ખાપણ વાળો, છતાં પણ સમજણ કેવી છે? દોસ્તો, આ કાર્યક્રમ કેવળ કોઈ આનંદ કિલ્લોલનો કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ એક સમજણ આપનારો કાર્યક્રમ છે, સંઘર્ષમાં સ્થિરતા આપનારો કાર્યક્રમ છે. તો સમજણથી સ્થિરતા રહેશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, શ્રદ્ધા. ભગવત શ્રદ્ધા એ આપણને કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રાખશે. A little drop of a oil can reduce the friction. જેમ કીચુડ કીચુડ અવાજ આવતો હોય સાયકલની ચેઇનમાં, અને થોડા તેલના કે ઓઇલના ટીપા દરવાજામાં અવાજ આવતો હોય, સંચાની સોય તૂટી જતી હોય, થોડુંક ફ્રિક્શન થતું હોય અને એમાં જો ઊંજણ કરવામાં આવે, it reduce the friction. એમ સાથીઓ, આપણા જીવનમાં પણ ઘર્ષણ થાય, ફ્રિક્શન થાય. એવા સમયે ઓઇલિંગ કરવાનું છે. શેનું ઓઇલિંગ કરવાનું છે? સુતાખ્યાહી મમ કર્ણ રસાયનમ. કાનમાં રસાયણ નાખવાનું છે. ભાગવત કહે છે. કયું રસાયણ છે? તો આ ભગવાનની શ્રદ્ધારૂપી રસાયણ છે, જે આપણને કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રાખશે. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને સતત કહે છે, મન મના ભવ, મામ સ્મર, મને સ્મરણ કરીને કાયેન વાચા
મનસેન્દ્રિયર્વા, જે કંઈ કરે તે મને અર્પણ કર, મને સાથે રાખ. કર્મ શું યોગ હૈતિ કૌશલમ, કર્મમાં યોગને તું ભેળવતો જા. આગે ધંધા, પીછે ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય સો ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. પ્રશ્નો તો આવશે, પણ ભગવાનને સાથે રાખો. સીટ બેલ્ટ બાંધવાથી અકસ્માત ન થાય એવું નથી, પણ જરક ન લાગે. હેલ્મેટ પહેરવાથી અકસ્માત ન થાય એવું નથી, પણ માથું સલામત રહે. વીમો ઉતરાવવાથી બીમારી ના આવે એવું નથી, પણ વળતર મળી રહે. એમ સત્સંગ એ આપણને સ્થિર રાખશે, સંઘર્ષોમાં સ્થિર રાખશે. એનેસ્થેસિયા લીધા પછી કે પેઇન કિલર લીધા પછી ઓપરેશન તો થાય, કદાચ બ્લીડિંગ પણ થાય, પણ તમને પેઇન દેખાય ખરું, અનુભવાય નહીં. નરસિંહ મહેતાની પત્ની મરી ગયા છતાં પણ બોલ્યા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. આ શ્રદ્ધામાંથી જન્મે છે. પ્રશ્નો તો આવ્યા, રામ ભગવાનને આવ્યા, કૃષ્ણ ભગવાનને આવ્યા, ભગવાન સ્વામિનારાયણ, રામકૃષ્ણ પરમહંસ, જલારામ બાપા, નરસિંહ મહેતા, મીરાબાઈ, દરેક સંતો ભક્તોને પ્રશ્નો આવ્યા છે. પણ એ લોકો પ્રશ્નોની વચ્ચે, સંઘર્ષોની વચ્ચે સ્થિર રહ્યા છે. ભુજમાં ભૂકંપ ના આવે એવું આપણે ન કરી શકીએ, પ્રાર્થના કરી શકીએ, પણ પ્રયત્ન તો ભૂકંપરૂપ મકાન બનાવી શકીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કેલિફોર્નિયામાં, અમેરિકામાં, લોસ એન્જલસમાં મંદિર બનાવ્યું છે. અર્થક્વેક ઝોન છે. કોઈકે કીધું કે સ્વામીજી આ તો ભૂકંપ વાળો વિસ્તાર છે, અને એવા નિષ્ણાત માણસોની સલાહને આધારે લોસ એન્જલસનું આખું મંદિર આઇસોલેટર પર બનાવવામાં આવ્યું છે. એટલે કે મોટા રિક્ટર સ્કેલનો ભૂકંપ ના આવે, નાના નાના ભૂકંપના આંચકા આવે ત્યાં સુધી મંદિર આખું 1 ફૂટ સુધી આ તરફ પણ જઈ શકે, આ તરફ પણ જઈ શકે, અને મંદિરની એક કાંકરી પણ ન ખરે. આખું મંદિર સ્થિતિ સ્થાપક જેવું બનાવ્યું છે. ભૂકંપને રોકી નહીં શકાય, તમે મંદિરને સ્થિતિ સ્થાપક બનાવી દો. ટેકનોલોજીનો ઉપયોગ આ કર્યો છે. પ્રશ્નો તો આવ્યા. મહાભારતમાં એક અજીબ સી ઘટના બની. યુદ્ધ ચાલુ હતું, અને એવા સમયે યુધિષ્ઠિર તકલીફમાં હશે એમ માની અને અર્જુન કૃષ્ણ ભગવાનને લઈને યુધિષ્ઠિર પાસે પહોંચ્યા. જેવા અર્જુનને જોયા એટલે યુધિષ્ઠિર એમ માની બેઠા કે ચાલ્યું યુદ્ધે અર્જુન અહીં આવ્યા છે એટલે ચોક્કસ કર્ણનો વધ કરીને આવ્યા હશે, સારા સમાચાર આપવા આવ્યા હશે. એટલે અર્જુને પ્રશ્ન પૂછ્યો, યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો અર્જુનને કે અર્જુન, કર્ણનો વધ કરી દીધો ને, અભિનંદન તને. અને એ સમયે અર્જુન કે છે નાના, વધ નથી થયો, હું તો એમ માની બેઠો હતો કે તમે તકલીફમાં છો એટલે તમારી ખબર અંતર પૂછવા માટે આવ્યો હતો. યુધિષ્ઠિર ત્યાં ન ગમ્યું. યુધિષ્ઠિર ક્રોધાયમાન થઈ ગયા અને શું બોલી ઉઠ્યા કે ધિક્કાર છે તને, તું કર્ણનો વધ ન કરી શક્યો. ધિક્કાર છે તારા ગાંડીવને કે તું કર્ણનો વધ ન કરી શક્યો. અને આ શબ્દો અર્જુનથી સહન ન થયા, અને અર્જુન તલવાર લઈને યુધિષ્ઠિરનો વધ કરવા માટે તૈયાર થઈ ગયા. કૃષ્ણ પરમાત્મા કહે છે કે તું શું કરે છે? અર્જુન કહે છે મારી પ્રતિજ્ઞા છે, જે મારું અપમાન કરે એ સહન કરી લઉં, પણ મારા ગાંડીવનું અપમાન કરે બિલકુલ સહન ન કરું. યુધિષ્ઠિરે મારા ગાંડીવનું અપમાન કર્યું છે, આજે એનો વધ કરી નાખીશ. ભગવાન કૃષ્ણ કહે છે એટલે ગાંડો થયો છે, મોટા ભાઈને મરાય, પણ મારી પ્રતિજ્ઞાનું શું? કૃષ્ણ ભગવાન કહે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે વડીલોનું અપમાન કરો ને એમના વધ કર્યા બરાબર છે, તું અપમાન કરી નાખ. અને પછી અર્જુન અપશબ્દો યુધિષ્ઠિર પ્રત્યે બોલતા કહે છે કે જે કઈ તકલીફ થઈ, વસ્ત્રાહરણ થયું, લાક્ષાગૃહમાં જવું પડ્યું, યુદ્ધ થયું, એ બધું તારી એક ભૂલને લીધે જ થયું છે. ભારે અપમાન કર્યું. અપમાન તો થઈ ગયું. હવે અર્જુન કહે છે કે મેં મારા પિતા તુલ્ય ભાઈનું અપમાન કર્યું એટલે મારે આત્મહત્યા કરી લેવી છે. કૃષ્ણ ભગવાનને તો સતત કેવા સંઘર્ષો બીજાના આવ્યા. ભગવાન પાછો રસ્તો કાઢે છે કે અર્જુન, શાસ્ત્રોમાં લખ્યું છે પોતાના વખાણ કરવા એ આત્મહત્યા બરાબર છે, એટલે તું તારા વખાણ કર, પ્રશંસા કર. અર્જુને પાછી પ્રશંસા કરી એટલે આત્મહત્યા તુલ્ય થઈ ગયું. હવે યુધિષ્ઠિર કહે છે મારે મરી જવું છે. ભગવાને પાછા એને સમજાવ્યા. પાંડવ પરિવારમાં પણ સંઘર્ષો આવ્યા છે, પણ છતાં એ લોકો ટકી રહ્યા છે. કેમ? કૃષ્ણ ભગવાન ભેગા હતા. કૈવર તકઃ કેશવઃ, યજ્ઞ પુરુષ છે સાથે. આજના દિવસે, આજના પર્વે જ્યારે થેન્ક યુ ગુજરાતીના શીર્ષક દ્વારા, માધ્યમ દ્વારા આપ સૌ કોઈ એકત્રિત થયા છો,
ત્યારે ભગવાન સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામચંદ્ર, સર્વ દેવતાઓ, સર્વ અવતારોના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. એક સ્વીકાર કરતા શીખવાનું છે, સહિષ્ણુતા કેળવાની છે, સમયનો વિચાર કરવાનો છે, સમજણ કેળવાની છે, અને સાથે સાથે ભગવત શ્રદ્ધા સ્મરણ કરતા થઈએ, મરણમાં પણ સ્થિર રાખે એવી તાકાત સ્મરણમાં છે. આજે કોરોનાની વેક્સિન તો હજુ શોધાઈ નથી, શોધાય એના માટે પ્રાર્થના કરીએ. પ્રયત્ન કરનારો તો બીજો વર્ગ છે, પણ આપણે શું કરી શકીએ? રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ. રેઇઝ યોર ઇમ્યુનિટી સિસ્ટમ. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારો, ઉકાળા પીવો, નાશ લો. એમ મિત્રો આપને પણ એ જ કહેવાનું, સંતો એ જ કહે છે, સંઘર્ષો અટકાવવા એની વેક્સિન તો હજી નથી શોધાઈ, પણ અત્યારે રોગ પ્રતિકારક શક્તિ વધારી દો, જેથી સંઘર્ષ તમને લાગશે જ નહીં. ડુ નોટ ડિસ્ટર્બ મી ના બોર્ડ ન લગાવો, પણ એવું સાઇન બોર્ડ લગાવી દો, નો વન કેન ડિસ્ટર્બ મી. હવે મને કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકે. આ સ્થિરતા આપણે સૌ કેળવી શકીએ.